દેવભૂમિ દ્વારકામાં વીજળીના થાંત્યાથી ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે। કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે વીજ સમસ્યા અંગે વિરોધ કરવામાં આવ્યો। નિયમિત વીજળી આપવા માટે ખેડૂતોએ માંગ કરી છે। અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ખેડૂતોની ફરિયાદ છે। નમી ગયેલા વીજપોલ અને જૂના વાયર બદલવાની ખેડૂતોએ માંગ કરી છે। વીજ ફીડરનું યોગ્ય મેન્ટેનન્સ, કાયમી 2 વીજ હેલ્પરની નિમણૂક અને વીજ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। કલ્યાણપુરના ઈ ગોહિલ સાહેબ અહીંયા આવેલ હતા। એમને અમારા બધા પ્રશ્નો અમે લેખિતમાં આપ્યા છે અને એને અમને એમ કીધું છે કે 4 દિવસમાં તમારા પ્રશ્નનું નિરાકરણ આવશે। અમારું ગામ દરિયાકાંઠાની હાવ નજીક છે કે 2 થી 3 કિલોમીટર દરિયો થાય છે। એક તો વરસાદ ઓછો છે એટલે વરસાદ ખેંચાતા જે ક્યાંય જગ્યાએ પાણી છે તો પાણી છે પણ લાઇટના હિસાબે ખેડૂતોનો મોલ હુકાય છે। આજે વરસાદ ખેંચાતા ખેડૂતનો મહામૂલ્ય આજીવિકાનો પાક નિષ્ફળ જવાના આરે હોય તો એને તમામ જવાબદાર પીજીવીસીએલ છે। તેમજ હવે પછી આજે નાયબ કાર્યપાલ કલ્યાણપુરને અલ્ટિમેટમ આપેલ છે, લેખિત આપેલ છે અને જો એ 4 દિવસની અંદર બાહેંધરી આપી છે મૌખિક કે અમે 4 દિવસમાં તમારું કાઠી, લાંબા અને રાતડા એજી કમ્પ્લીટ કરશું। તો બીજી તરફ નાયબ ઇજનેરે ખેડૂતોને માંગણીઓ સાંભળી અને 4 દિવસમાં વીજ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખાતરી આપી। અત્યારે 3 પેજ બધા ફીડર થઈ જશે ત્યાં સુધી હું પણ અહીંયા સાથે જ છું અને ક્રોસિંગમાં જે ફીડરો બંધ કરવાની વાત આવે છે આ લોકોની, તો બને ત્યાં સુધી ન થાય, ફીડરો એકબીજા બંધ ન થાય એવી સૂચના અત્રે હું આપી દઉં છું। પછી વાયર ખેંચવાના પોલ સીધા બાબતથી ટીમની આયોજન કરી સાથે જુનિયર એન્જિનિયર રાખી અને જે વાયર ખેંચવા અને પોલ સીધા કરવા બાબતની જે રજૂઆત છે એ પણ કરશું।